નમસ્કાર. આજના આ ખાસ ઐતિહાસિક વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એવા ઐતિહાસિક દસ્તાવેજો અને સ્ત્રોતોની વાત કરવા જઈ રહ્યા છીએ જે રાજપૂત શૌર્ય અને આત્મસન્માનના જીવંત પ્રતીક સમાન એક મહાન વ્યક્તિત્વને રજૂ કરે છે. આ એક એવા શૂરવીરની કથા છે જેનું નામ પડતા જ રાજસ્થાનના ભવ્ય કિલ્લાઓ અને રણ મેદાનના રોમાંચક દ્રશ્યો આપણી નજર સમક્ષ તરવરવા લાગે છે. તો ચાલો આ અદ્ભુત સફરની શરૂઆત કરીએ. જરા વિચારો, ભારતીય ઇતિહાસમાં સ્વાભિમાનનું સાચું પ્રતીક કોને માનવામાં આવે છે? જ્યારે પણ અડગ દેશપ્રેમ, ક્યારે ન ઝૂકવાની ભાવના અને અતૂટ હિંમતની વાત આવે ત્યારે સહેજતાથી એક જ નામ સૌથી ગૌરવપૂર્વક લેવામાં આવે છે, અને એ નામ છે મેવાડના મહારાણા પ્રતાપ. ચાલો ઐતિહાસિક તથ્યોના આધારે સમજીએ કે શા માટે સદીઓ પછી પણ તેમનું નામ આટલા આદર અને ગર્વ સાથે લેવાય છે. તો ચાલો શરૂઆત કરીએ તેમના શરૂઆતના વર્ષોથી, એટલે કે તેમના બાળપણ અને શસ્ત્રવિદ્યાની તાલીમથી. 9 મે 1540નો એ દિવસ મેવાડના અત્યંત સુરક્ષિત અને વિશાળ કુંભલગઢ કિલ્લામાં તેમનો જન્મ થયો. તેમના પિતા હતા મહારાણા ઉદયસિંહ દ્વિતીય અને માતા જયવંતાબાઈ. આ રાજવી વારસાએ જ તેમનામાં એક એવા મહાન યોદ્ધાના બીજ રોપ્યા જે આગળ જઈને ઇતિહાસ રચવાનો હતો. હવે જુઓ, માત્ર રાજવી પરિવારમાં જન્મ લેવો જ પૂરતો નથી હોતો, ખરું ને? મહારાણા પ્રતાપ બાળપણથી જ અત્યંત શિસ્તબદ્ધ અને નીડર હતા. નાનપણથી જ તેમને યુદ્ધકલા, ઘોડેસવારી અને શસ્ત્રવિદ્યામાં એવી જબરદસ્ત નિપુણતા મેળવી લીધી હતી કે ભલભલા યોદ્ધાઓ પણ દંગ રહી જાય. આ આકરી તાલીમે જ તેમને આવનારા ભયંકર અને કપરા પડકારો માટે માનસિક અને શારીરિક રીતે મજબૂત બનાવ્યા હતા. હવે આગળ વધીએ આપણા બીજા અને ખૂબ જ રોમાંચક પડાવ તરફ, મુગલ શાસનનો અસ્વીકાર. એ સમયની રાજકીય પરિસ્થિતિની કલ્પના કરો. અકબરનું સામ્રાજ્ય ભારતના મોટા ભાગ પર ફેલાયેલું હતું. મોટા ભાગના રાજાઓએ શરણાગતિનો સાવ સરળ રસ્તો પસંદ કરી લીધો હતો અને તેઓ આરામથી સુખ સુવિધામાં જીવી રહ્યા હતા. પણ મહારાણા પ્રતાપ, એમની તો માટી જ કંઈક અલગ હતી. તેમણે સમાધાન કરવાનો સાફ ઇનકાર કરી દીધો. તેમણે કોઈ પણ ભોગે મેવાડની સ્વતંત્રતા જોઈતી હતી, ભલે પછી એના માટે ગમે તેવો કઠિન માર્ગ કેમ ન પસંદ કરવો પડે. તેમના આ આકરા સંઘર્ષ પાછળનું મુખ્ય ચાલક બળ કોઈ રાજકીય લાલચ નહીં હતી, પણ એક અડગ વિચારધારા હતી. તેમનો સ્પષ્ટ મંત્ર હતો, સ્વતંત્રતા અને સ્વાભિમાન સાથે ક્યારેય સમાધાન ન કરો. આ માત્ર બોલવા પૂરતા શબ્દો ન હતા, પણ આ એમનો એવો જીવન મંત્ર હતો જેણે તેમની વિપરીત સંજોગોમાં પણ હાર ન માનવાની પ્રેરણા આપી. અને તેમના આ જ અડગ વલણને કારણે સર્જાયો એક મહાસંગ્રામ. ચાલો વાત કરીએ હલ્દી ઘાટીના ઐતિહાસિક યુદ્ધ વિશે. વર્ષ 1576. આ કોઈ સામાન્ય આંકડો નથી. ભારતીય ઇતિહાસના પાનાઓમાં આ વર્ષ સુવર્ણ અક્ષરે લખાયેલું છે. આ એ સમય છે જ્યારે હલ્દી ઘાટીના મેદાનમાં શૌર્ય અને સામ્રાજ્યવાદ વચ્ચે એક અત્યંત ભયંકર અને નાટ્યાત્મક ટકરાવ થયો હતો. તમે એ યુદ્ધના મેદાનની કલ્પના તો કરો. તલવારોનો જોરદાર ખનખનાટ, ઘોડાઓની હણહણાટ અને ચારે બાજુ ઉડતી ધૂળની ડમરીઓ. એક તરફ વિશાળ મુઘલ સેના હતી અને સામે પક્ષે હતા અદમ્ય રાજપૂત યોદ્ધાઓ. આ એક ખરાખરીનો જંગ હતો. ઐતિહાસિક સ્ત્રોતો મુજબ ભલે આ યુદ્ધનું કોઈ સ્પષ્ટ પરિણામ ન આવ્યું હોય, પણ અહીં બતાવાયેલી વીરતા અને સાહસ આજે પણ સમગ્ર દેશ માટે એક શાશ્વત પ્રતીક બની ગયા છે. આ યુદ્ધની વાત નીકળી હોય અને એમના સૌથી પ્રિય સાથીને આપણે ભૂલી જઈએ, એવું તો કેમ બને? વાત કરીએ ચેતકની વફાદારીની. ખરા અર્થમાં વફાદારી એટલે શું? અતૂટ ભક્તિ અને બલિદાન, ખરું ને? અને આ શબ્દો મહારાણા પ્રતાપના બહાદુર ઘોડા ચેતક માટે બિલકુલ સાર્થક ઠરે છે. હલ્દી ઘાટીના એ ભયંકર યુદ્ધમાં ચેતક ગંભીર રીતે ઘાયલ થયો હતો. છતાંય જીવની પરવા કર્યા વિના, એક પગ કપાઈ ગયો હોવા છતાં તેણે પોતાના માલિકને સલામત સ્થળે પહોંચાડ્યા અને પછી જ પોતાના પ્રાણ ત્યાગ્યા. આ સમર્પણ અને અતૂટ પ્રેમની એવી અમરગાથા છે જે સાંભળતા જ રૂંવાડા ઊભા થઈ જાય. યુદ્ધ પછીનો સમય કંઈ સહેલો ન હતો. હવે આપણે જોઈએ તેમનો જંગલનો સંઘર્ષ અને મેવાડની પુનઃપ્રાપ્તિ. વિચારો, એક માણસ પાસે કેવા બે અલગ વિકલ્પો હતા.
એક તરફ મુગલોની આધીનતા સ્વીકારીને અઢળક સંપત્તિ, રાજવી સુખ અને વૈભવ ભોગવવાનો રસ્તો ખુલ્લો હતો અને બીજી તરફ પોતાની આઝાદી અકબંધ રાખવા માટે જંગલો અને પહાડોમાં રખડવાનો, પરિવાર સાથે અત્યંત મુશ્કેલીઓ વેઠવાનો કઠિન માર્ગ હતો. પણ મહારાણાએ આરામને ઠુકરાવીને કઠિન તપસ્યા પસંદ કરી. ભયંકર ગરીબી અને જંગલની મુશ્કેલીઓ વચ્ચે પણ તેમણે લડત ચાલુ રાખી અને ધીમે ધીમે પોતાના મેવાડના મોટાભાગના વિસ્તારો પાછા પણ મેળવ્યા. અહીં એક બાબત ખાસ નોંધવા જેવી છે. તેઓ માત્ર રણમેદાનના શૂરવીર યોદ્ધા જ ન હતા, પણ ઐતિહાસિક તથ્યો આપણને બતાવે છે કે તેઓ ખરા અર્થમાં એક પ્રજાપ્રેમી અને આદર્શ શાસક પણ હતા. તેમણે પોતાની સુખાકારી કરતાં હંમેશા પ્રજાની સુરક્ષા અને સન્માનને પ્રાધાન્ય આપ્યું. પોતાના લોકો માટે વ્યક્તિગત કઠિનાઈઓ હસતા મુખે સહન કરી અને સાબિત કરી દીધું કે કરોડોની સંપત્તિ કરતાં પણ પોતાના દેશ અને પ્રજાનું સ્વાભિમાન ક્યાંય મોટું છે. અને આ જ મહાન ગુણોને કારણે આપણે અંતિમ વિભાગ તરફ પહોંચીએ છીએ, પ્રેરણાનો અમર સ્ત્રોત. તો આખી એ ઐતિહાસિક સફરનો સાર શું છે? સાર એ છે કે સાચી શક્તિ કોઈ અખૂટ સંપત્તિ કે વિશાળ સામ્રાજ્યમાં નથી હોતી, પણ વ્યક્તિના અતૂટ સ્વાભિમાન અને પોતાના દેશ પ્રત્યેના નિસ્વાર્થ પ્રેમમાં હોય છે. આજે સદીઓ વીતી ગઈ છે, છતાં શાળાઓમાં કે ક્યાંય પણ તેમનું નામ સાંભળીએ ને એટલે સીધી જ દેશભક્તિની લાગણી અને એક અનેરો ગર્વ મનમાં જાગી ઉઠે છે. ઇતિહાસના પાનાઓમાંથી આવતો આ બુલંદ અવાજ આજે પણ જાણે આપણી આસપાસ ગુંજી રહ્યો છે. માથું કપાઈ શકે પરંતુ સ્વાભિમાન ક્યારેય ઝૂકવું નહીં. આ માત્ર એક વાક્ય નથી. આજના આપણા આધુનિક સમાજ માટે આ એક સીધો પ્રશ્ન છે. શું આજની દોડધામ અને ભૌતિક સુખ સુવિધાઓ કરતાં આપણું આંતરિક સ્વાભિમાન વધારે મહત્વનું નથી? આ ચોક્કસપણે એક વિચારવા જેવી બાબત છે. આજના આ ઐતિહાસિક વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સંદીપ પ્રજાપતિ.